भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रीणोति तस्मै तं हदेवमात्मबुद्धि प्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण
નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 શ્રી નારાયણ 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 શ્રી નારાયણ 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 શ્રી નારાયણ 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 શ્રી નારાયણ 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 ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 શ્રી 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 નારાયણ નારાયણ શ્રી નારાયણ 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 શ્રી નારાયણ નારાયણ શ્રી નારાયણ નારાયણ શ્રી નારાયણ श्री कृष्णचंद्र भगवान की जय श्री रामचंद्र भगवान की जय सद्गुरुदेव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः श्री कृष्णाय वयं नमः श्री कृष्णના ધ્યાનને એ મધુરાધિપતિ પરમાત્મામાં લગાડવા માટે શબ્દનો આધાર આપે છે. ભગવાન સત્ય, ચૈતન્ય અને આનંદ સ્વરૂપ છે, જેની સાથે આપણી સ્વાભાવિકી લાગણી છે. એવા આધાર આપી અને એ પરમાત્મા સાથે મનમોહન સાથે મનને લગાડવાની વ્યવસ્થા બતાવે છે.
ગુરુ પરંપરાનું ચિંતન કરીને એ ભારતની પવિત્ર ભૂમિ તીર્થસ્થલી નૈમિષારણ્યની કથા આવે છે. નૈમિષે સૂતમાસેનમભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ સૌનકો બ્રવીત. કથામૃત રસપાન કરવામાં કુશળ એવા સૌનકજી શ્રી સૂતજીને પ્રશ્ન પૂછે છે. પોતાના નિત્ય કર્મથી નિવૃત્ત થઈ અને શાંત મુદ્રામાં બેઠેલા સૂતજીના સાનિધ્યમાં 88,000 ઋષિ મુનિઓ મળ્યા છે એવી કથા. આજ બધાના મનમાં સૂતજીના મુખારવિંદથી કથા સાંભળવાની જિજ્ઞાસા છે. એટલે અભિવાદન કરીને, નમસ્કાર પ્રણામ કરીને પ્રશ્ન પૂછ્યો છે. આપણા શાસ્ત્રોમાં જે પ્રશ્નો પૂછાયા છે અને એના ઉત્તરમાં જ બધા શાસ્ત્રો મળ્યા છે. પણ કેટલા મીઠા પ્રશ્નો છે, પદ્ધતિ કેટલી પ્યારી છે. શૌનક ઉવાચ અજ્ઞાન ધ્વાંત વિદ્વંશ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યાહિ કથા સારમ મમ કર્ણ રસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. મહારાજ, જેમ સૂર્ય બહારના અંધકારને દૂર કરે છે, તેમ અંદરના અજ્ઞાન રૂપી અંધકારને આપ દૂર કરો છો. એવો આદર આપી અને પ્રશ્ન પૂછ્યો. સૂતાખ્યાહિ કથા સારમ. મહારાજ, તમે અમને બધી જ કથાઓનો સાર સંભળાવો, અને એ પણ કર્ણ રસાયનમ, કાનના માટે મીઠું અમૃત જેવું, જેનાથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વધે. વિવેક જીવનમાં જેનાથી મળે. મોટા મોટા સાધુ પુરુષો એ માયા મોહથી કેમ બચે છે? સંસારના વિકારથી બચવાની એની કઈ કળા છે? ઇહ ઘોરે કલૌ પ્રાય જીવશ્ચાશુરતામ ગતા. ઘોર કલિયુગ આવે છે અને બધા જીવો લગભગ આસુરી સ્વભાવવાળા થતા જાય છે. ત્યારે ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. ક્લેશાક્રાંત, અનેક પ્રકારના વિક્ષેપના વચમાં, અનેક પ્રકારની ચિંતા ઝંઝટોના એ વાતાવરણમાં જીવ કેમ ભક્તિ કરી શકે, કેમ શાંતિની પ્રાપ્તિ કરી શકે? મનને શુદ્ધ કરવા માટે કયો ઉપાય છે? કપડા ધોવા હોય તો આપણે એને વોશિંગ મશીનમાં નાખી દઈએ, પાવડરથી પલાળીને પછાડી દઈએ. વાસણને વિવિધ પ્રકારની માટી, ભસ્મી કે પાવડરથી શુદ્ધ કરીએ, પણ મહારાજ મનને કેમ શુદ્ધ કરી શકે? શોધને કિમ પરાયણ.
શ્રેષામ યદ ભવેત શ્રેય પાવનાનામ ચ પાવનમ. કલ્યાણ કરનારામાં વધારે, પવિત્ર કરનારામાં, પાવન કરનારામાં પણ જે શ્રેષ્ઠ હોય એવો કોઈ સાધન બતાવો. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્વધાધુના. અને જેનાથી ભગવાન સંતુષ્ટ થાય, ભગવાન પ્રસન્ન થાય એવી કોઈ સાધના બતાવો. પ્રશ્ન પૂછી અને નમ્ર ભાવથી શૌનકજી બોલ્યા છે, ચિંતામણિર લોક સુખમ સ્વરદ્રુઃ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે એક કલ્પ વૃક્ષ હોય છે, જેની છાયામાં બેસીને તમે ગમે તેવી કલ્પના કરો, તમારી કલ્પના પૂરી થઈ. તમે જેવી કલ્પના કરો એ વસ્તુ તમને મળી જાય. એક ચિંતામણી રત્ન હોય છે, એ જેને મળી જાય એની બધી ચિંતા ટળી જાય. પરંતુ એ ચિંતામણીની પોતાની શક્તિ મર્યાદિત છે. વધારેમાં વધારે ચિંતામણી આપે તો લોક સુખમ, લૌકિક સુખ આપે એ ચિંતામણી. અને કલ્પ વૃક્ષ કોઈને મળી જાય તો એ વધારેમાં વધારે સ્વર્ગ સંપદમ, સ્વર્ગની સંપત્તિ આપી શકે. પણ તમારા જેવા ગુરુ, સદગુરુ જો પ્રસન્ન થાય તો પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ભક્તિ સાથે ભગવાનનું વૈકુંઠ ધામ એ આપી શકે છે. ચરણોમાં વંદન કરીને આપણા બધા જ પ્રશ્નો જે પૂછાણા છે, અર્જુને પ્રશ્ન પૂછ્યા હોય ગીતામાં, રાજા પરીક્ષિત આગળ પ્રશ્ન પૂછશે બાબા સુખદેવજીને. અને એ બધા જ જ્યાં જ્યાં શાસ્ત્રોના સિદ્ધાંતો ખુલ્યા છે ત્યાં ત્યાં બહુ પ્યારા પ્રશ્નો છે. અહીંયા શૌનકજી પ્રશ્ન પૂછીને નમસ્કાર કરે છે ત્યારે સૂતજી પ્રસન્ન થયા છે. સૂત ઉવાચ પ્રીતિ શૌનક ચિત્તે તે હેતો વચ્મી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. શૌનક, તારા હૃદયમાં પ્રીતિ છે, તું પ્રેમી માણસ છે, તું ભક્ત છે, અને એટલે જ હું તને ભગવાનની કથા, ભાગવતની કથા કહીશ. સર્વ સિદ્ધાંત, બધા જ સિદ્ધાંતોના નિચોડ, નિષ્કર્ષ. અને બહુ મજાની વાત કહી કે સંસાર ભય નાશનમ, સંસારનું બધું જ ભય. સત્યના બારામાં જેટલી પણ ગેરસમજ છે એ બધી મૂળથી મટી જશે. સંસાર નાશનમ નહીં કહ્યું, સંસાર ભય નાશનમ. સંસાર તો આમને આમ રહેશે, પણ એનાથી જે આપણી ખોટી ધારણાઓ છે, એનાથી જે આપણો અવિવેક છે એ મટી જશે. ખાવાની વસ્તુ ભલે ગમે તેવી સારી હોય પણ તાવ આવતો હોય અને મોઢું બગડેલું હોય તો એ મીઠાઈ, મેવા આપણને ગમે નહીં. વસ્તુ પાછી એની ઈ છે, પણ દવા લેવાથી તાવ ઉતરી જાય, તબિયત બરાબર થઈ જાય તો એની ઈ ખાદ્ય પદાર્થો પાછા આપણને સ્વાદિષ્ટ લાગે. એ સંસાર મારા ને તમારા માટે છે, એની ઈ સંસાર સંતો બધા માટે છે. કોઈ જુદી હવા, કોઈ જુદું પાણી, કોઈ અલગ આકાશ એના માટે નથી. સ્વામી વિવેકાનંદજી એ એના સુવિચારમાં कहता था कि उन्हीं पत्थरों की सीढ़ी बनती है, ये पत्थर वे ही हैं
जिनकी सीढ़ी बनी हुई है, जिससे पैर टकर जाने से आदमी गिर सकता है। यदि हम विवेक पूर्वक चलेंगे तो यही सीढ़ी हमको ऊपर चढ़ा देगी, और ज्यों ही सावधानी हटी कि दुर्घटना घटी है, गिर पड़ते। गिराने वाले वही पत्थर है, चढ़ाने वाले वही पत्थर है। सवाल यह है कि हम संभल कर चलेंगे, सावधान होकर के चलेंगे, चढ़ जाएंगे ऊपर, और असावधानी से चलेंगे आ जाएंगे नीचे। અહીં સંસારના બારામાં સુંદર મજાની વાત કહી છે કે સંસાર ભયનાશ, અને સૂતજી બોલ્યા છે કે એતસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. આના જેવી મનને શુદ્ધ કરવાની બીજી કોઈ વ્યવસ્થા નથી, બીજો કોઈ ઉપાય નથી. અનેક જન્મના ભાગ્ય ભેળા થાય તો ભાગવત સાંભળવાનો મોકો મળે છે. પુરુષાર્થ, પ્રભુ કૃપા, આયોજન વગેરે બધા સાથે મળે, એની સાથે જો અનેક પૂર્વના પુણ્ય પાકે ત્યારે ભાગવતમ લભે. સૂતજી ભાગવતનો પરિચય આપતા કહે છે કે જ્યારે મારા ગુરુજી સુખદેવજી રાજા પરીક્ષિતને ભાગવત કહેવા માટે તૈયાર થયા, ત્યારે આકાશમાંથી બધા દેવતા ઉતરી આવ્યા. શુકમ નત્વા વદન સર્વે, નમસ્કાર કરીને બધા જ એક જ સ્વરે બોલ્યા, મહારાજ નમો નારાયણાય. અમે આપના માટે અમૃત લાવ્યા છીએ, એ ભલે રાજા પરીક્ષિત પી જાય, પણ તમે એમના માટે જે કથા કહેવા જઈ રહ્યા છો એ કથાનો રસ અમને આપી. એવમ વિનિમયે જાતે, આમ અદલા બદલી કરી સુધા રાજ્યા પ્રપીયતામ, અમૃત ભલે રાજા પરીક્ષિત પી જાય, પ્રપાશ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ, અને અમે બધા અમૃત ભાગવતનું પીશું. સુખદેવજી એકવાર તો સાવધાન થઈ ગયા અને પછી બોલ્યા કે ક્વ સુધા ક્વ કથા લોકે, ક્યાં અમૃત અને ક્યાં કથા? ક્વ કાચ ક્વ મણિર મહાન, ક્યાં કાચનો ટુકડો અને ક્યાં પારસ મણિ? ક્યાં કથા અને ક્યાં અમૃત? બ્રહ્મરાત સુખદેવજી એ પ્રમાણે વિચાર કરી અને દેવતાઓને કથા આપી નહીં. અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય ન દદૌ સ કથામૃતમ. અને આનાથી સૂતજી કહેવા માંગે છે કે શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. શ્રીમદ ભાગવતની કથા છે એ દેવોને દુર્લભ છે, જે આજ આપણને સુલભ છે, જે આજ આપણને મળી રહી છે. રાજા પરીક્ષિતના મોક્ષની વાત જ્યારે નારદજીએ બ્રહ્મલોકમાં કહી, એ જૂના જમાનામાં કોઈ પ્રચાર પત્રો કે સમાચાર સંદેશ હતા નહીં. એ દૂરદર્શન કે કોઈ બીજા માધ્યમથી લોકો એકબીજા પ્રત્યે પોતાના સમાચાર આપી શકતા નહીં. ન્યૂઝપેપર કે ઓર બીજી કોઈ વ્યવસ્થા ન હતી. ત્યારે નારદજી બધાને સંદેશ આપતા હતા કે અમુક જગ્યાએ ભાગવત ચાલે છે, આદિપુરમાં કથા ચાલે છે. મૃત્યુલોકમાં કથા પૂરી થઈ અને નારદજી સીધા બ્રહ્મલોકમાં ગયા ને એને બધી કથા કહી કે ઓહો, મૃત્યુલોકમાં ભારતની ભૂમિ ઉપર સુંદર કથા ચાલી, અને કથા સાંભળી રાજા પરીક્ષિતે એને મુક્તિ મળી. બધા લોકો વિચારમાં પડી ગયા, ખાલી વાત સાંભળી અને મુક્તિ મળી ગઈ. કઈ આપવું નહીં, કઈ કરવું ધરવું નહીં, શ્રવણ માત્રથી.
રાજ્ઞો મોક્ષમ તથા વીક્ષ્ય પુરા ધાતાપી વિસ્મિત. બ્રહ્માજીના પણ મનમાં વિસ્મય થયું, ઓ આ તો નવી વાત છે, આવું કેમ બને? આપણે રૂપિયા પૈસા ખર્ચીએ, એના માટે મહેનત કરીએ, એના માટે બધું કાંઈક કરીએ અને પછી આપણને મુક્તિ મળે. આ તો ચૂપચાપ બેઠા બેઠા સાંભળી વાત અને મુક્તિ મળી ગઈ મુફ્તમાં. નારદજી કે હા, પણ કોઈને વિશ્વાસ, કોઈને શ્રદ્ધા બરાબર જામી નહીં. બ્રહ્માજી બુદ્ધિના દેવતા એટલે એમણે પરીક્ષણ કર્યું. સત્યલોકે તુલામ બધ્વા તોલયત સાધનાન્યજ. તુલા બાંધીને સત્યલોકમાં બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ બધાનું તોલન વજન કર્યું કે ભાઈ જરા આપણે ટેસ્ટ કરીએ, જરા અખતરો કરીએ, આમાં કોણ સાચી વાત કેટલા અંશમાં છે. લઘુ ને અન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત. બીજા બધા જ સાધનો યજ્ઞ યાગ આદિ વૈદિક પૌરાણિક સ્માર્ત શ્રૌત વગેરે હલકા પડી ગયા અને ભાગવતની કથા બધાથી ભારી થઈ. બધાએ કાન પકડીને કબૂલ કર્યું, ખરેખર આવી તો અમને ખબર ન હતી. અને ત્યારથી મેનિરે ભગવત રૂપમ શ્રીમદ ભાગવતમ કલૌ. એ ભગવાનનો રૂપ છે. ઇયમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા, સાક્ષાત એ ભગવાનની વાણીમય મૂર્તિ છે. કેટલીક મૂર્તિઓ પાષાણમય એટલે પથ્થરમાંથી બને, કેટલીક મૂર્તિઓ ધાતુમય, લેખ્યા લખેલી અથવા તો રંગ કાગળ કે કેનવાસ ઉપર બનાવેલી મૂર્તિ, અને કેટલીક વળી આજ આધુનિક આપણા વિડીયો વગેરે કેમેરાથી ઉતારેલી મૂર્તિ. પણ આપણા ઋષિ મુનિઓ જે વાંગમય મૂર્તિ, વાણીની મૂર્તિ બનાવી છે, બહુ રૂપાળી, બહુ રૂપાળી. સાક્ષાત ભગવાનની વાંગમય મૂર્તિ છે ભાગવત. એટલે આપણે બધા કથા પૂરી થાય ત્યારે જય જગદીશ હરે પ્રભુ, જય જગદીશ હરે ભક્ત જનો કે સંકટ, ભક્ત જનો કે સંકટ ક્ષણ में दूर करे. जय जगदीश हरे, जय जगदीश हरे. જગદીશ કહીને ભાગવતની આપણે પૂજા. આ વાત મજબૂત કરવા માટે, પ્રમાણિત કરવા માટે સૂતજી કહે છે, સૌનક આમ તો બ્રહ્માજીના માનસ પુત્ર હોવાથી નારદજીને આ વાતની ખબર હતી જ, પણ એમાં સપ્તાહની વિધિ, 7 દિવસમાં ભાગવતની કથા કઈ રીતે કરાય અને એનું શું ફળ છે, એ કુમારૈસ્તસ્ય ભાષિત. કુમારો સનકાદી ઋષિ મુનિઓએ નારદજીને આ વાત કહી હતી. શૌનકજી પ્રશ્ન પૂછે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. મહારાજ, નારદજીએ 7 દિવસ એક જગ્યાએ રહીને કથા સાંભળી. એ તો બહુ દોડાદોડી કરનારા માણસ, એને ક્યાં આટલા દિવસ ફુરસદ, અને એને ક્યાં વળી આ લોક વિગ્રહમાં રુચિ જાગી. અને મળ્યા એ મહાપુરુષો તો કઈ રીતે મળ્યા? કોઈ સાધુ સંતો મળે, કોઈ સજ્જનો મળે તો સારી સારી વાતો કરે. મહારાજ, એ મારે સાંભળવું છે. સૂતજી વર્ણન કરે છે, એકદાહી વિશાલાયામ ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદ્રિશુસ્તત્ર નારદમ. શૌનક એક દિવસની વાત છે કે બ્રહ્મલોકમાંથી સનક, સનંદ, સનાતન અને સનતકુમાર એ 4 બ્રહ્મ ઋષિઓ આકાશમાંથી ઉતર્યા અને એ હિમાલયની શિખરો ઉપરથી ભારતની ભૂમિ ઉપર નારાયણ 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 કરતા કરતા
મનમાં એક જ ઈચ્છા હતી કે કોઈ સાધુ સંત મળશે તો ભગવાનની કથા સાંભળશે. સામેથી નારદજી આવતા હતા. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. દૂરથી નારદજીને આવતા જોઈ સનકાદીઓ રાજી રાજી થઈ ગયા. ઓહો, આવો દેવઋષિ, આવો, પધારો પધારો, આજ તો આનંદ આવશે. નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. એકબીજાને મળ્યા, હળી મળી કુશળ પ્રશ્નો પૂછ્યા. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ. નારદજી નાના છે અને સનકાદી મોટા છે. પ્રણામ કરી નારદજીના ચહેરા સામે જોઈને સનકાદી બોલ્યા, કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. બ્રહ્મપુત્ર, બ્રહ્માજીના દીકરા, કેમ તારું મોઢું સુકાયેલું લાગે છે? આજે તું કેમ હસતો નથી? દીન મુખ, તારા ચહેરા ઉપર દીનતા કેમ દેખાય છે? અને તમે ચિંતાતુર લાગો છો કેમ? અને આટલી ઉતાવળમાં તમે કઈ બાજુ જતા હતા? અને કુતશ્ચાગમનમ તવ, તમારું ક્યાંથી આગમન થયું? ક્યાંથી આવો છો હમણાં? ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથા જન તવેદમ મુક્ત સંગસ્ય નૌચિતમ વદ કારણમ. તમારા જેવા સાધુ સંતને આટલી ચિંતામાં આતુર થવું એ શોભાસ્પદ નથી, બહુ સારું નથી લાગતું. બોલ, વદ કારણમ, કારણ બોલો, શું કારણ છે? દુઃખી માણસને કોઈ પૂછે શું છે, હૃદય ભરાયા. મહારાજ, અહમ તુ પૃથિવ્યામ યાતો, મહારાજ હું પૃથ્વી ઉપર આવ્યો. જ્ઞાત્વા સર્વોત્તમામિતિ, અને મેં કોકના પાસેથી સાંભળ્યું કે આ તો સર્વ ઉત્તમ છે, પણ અહીંયા આવીને મારો કંઈક જુદો જ અનુભવ છે. સનકાદીઓ પૂછે છે શું છે એવું? તમારા દુઃખનું કારણ બતાવો. ત્યારે નારદજી બોલ્યા છે, બધા તીર્થ સ્થાનોમાં, બધા જ ધાર્મિક સ્થળોમાં મેં યાત્રાઓ કરી, પણ સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યત. સત્ય નથી. નારદજી કહે છે આજ લોકો ધીરે 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 અસત્ય આશ્રિત બનતા જાય, જીવનમાંથી સત્ય નીકળતું છે. કારણ કે હમણાં કલિયુગ આવ્યો છે અને એ પણ પાછો અધર્મને સાથે લઈને આવ્યો છે. બે જણાએ જે બાજી બગાડી છે, ઉદર ભરીણો જીવા વરાકા કૂટ ભાષે. ઉદરમ ભર અર્થાત પોતાનો પેટ ભરવા માટે, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે લોકો ગમે તેમ બોલે છે. મંદા સુમંદ મતય, ભાગ્યના નબળા
બુદ્ધિના પણ નબળા વગેરે વગેરે દુઃખની ચર્ચાઓ કરતા કરતા નારદજી કહે છે, મહારાજ લોકોમાં ભક્તિ વગેરે નથી એટલું નહીં, પતિ પત્નીમાં પણ એકબીજા પ્રત્યે વિશ્વાસ નથી. બહારથી લોકો સારું એવું દેખાવ કરે છે પણ અંદરથી કોઈને આનંદ નથી. અને હકીકત છે, ઘણા લોકો અમારી પાસે આવી બિલકુલ એકાંત હોય ને ત્યારે ઢીલા થઈ જાય. સ્વામીજી, અમે સમજી જ જઈએ કે ભાઈ હોય છે, કોઈને કોઈ પ્રકારે કષ્ટ બધાને હોય જ, પણ સહન કરવું જ રહ્યું. આ સંસારમાં કોઈને બધી રીતે સગવડો નથી, અનુકૂળતા નથી. એક સગવડ છે, બીજી અગવડ છે. એક રીતે સુખ છે તો બીજી રીતે દુઃખ છે. આવું છે. નારદજી દુખતા દિલથી આગળ બોલ્યા છે, મહારાજ, કન્યા વિક્રયણો લોભાત દંપતિ નામ ચ કલ્કનમ. સ્વાર્થ માટે લોકો દીકરી વેચી નાખે છે, પતિ પત્નીમાં ઝઘડા થાય છે. આશ્રમોમાં, મંદિરોમાં, તીર્થોમાં પણ પહેલા જેવી સ્થિતિ હવે રહી નથી. નાના મોટા પ્રત્યે, માતા પિતા કે વડીલ વૃદ્ધો પ્રત્યે લોકોની પૂજ્ય ભાવના હવે ઘટતી જાય છે. અને ખરેખર સમાજમાં કલિયુગના કારણે, સમય બગડવાના કારણે કોઈ નુકસાન થયું છે તો એ મોટું નુકસાન છે. આજ આપણે સુખી છીએ, કોઈ સવાલ નથી. આપણા વડીલ વૃદ્ધો પાસે સુખ સગવડો હતી એના કરતા આપણી પાસે ઘણી બધી વધારે છે. એ લોકો રહેતા હતા, મહેનત કરતા હતા, સીધા સાદા જીવનમાં જીતા હતા. એના કરતા આજ આપણે ઘણા બધા સુખી છીએ. આજ આપણી સગવડો આકાશને અડે છે. આજ આપણો વિકાસ ચંદ્ર ઉપર ચડવા લાગ્યો છે. આજનો કમ્પ્યુટર, આજનો ઇન્ટરનેટ, આજના એક એક સાધનને જોઈએ ત્યારે આપણને એમ લાગે, ઓહો હો, ક્યાં દુઃખ છે ક્યાં. પણ અંદરના દરવાજા ઉઘાડો તો ઘણું બધું ખાલી ખાલી લાગે છે. અધુરાંશનો ખાડો પણ આમ વધતો જાય છે, વધતો જાય છે. ભલે પછી માણસ બીજાને દોષ આપે કે જમાનો ખરાબ છે, દુષ્કાળ વરસ છે, પ્રદેશમાં રાજસત્તા ઉપર, સમાજ ઉપર, લોકાલિટી, કોઈ પણ વસ્તુ ઉપર આક્ષેપ કરે માણસ. કાલહી કર્મહી ઈશ્વરહી મિથ્યા દોષ લગાય. કોઈ કે જમાનો એવો છે, કોઈ કે અમારા ભાગ્ય એવા છે, કોઈ કે અમારા પૂર્વ જન્મના કર્મ એવા માટે હશે. કોઈ વળી પૂછે, મહારાજ તમે કઈ જુઓ છો? અમે બધું જોઈએ છીએ, કઈ આંખો બંધ કરી નથી ચાલતા. અહીંયા તો ઠીક છે, વિદેશમાં તો લોકો પાછળ પડી જાય. સ્વામીજી આવે એટલે ફોન આવે, તમારે ત્યાં સ્વામીજી ઉતર્યા છે. વળી બીજા કે હા ભાઈ તમારે શું કામ છે? અમારે બે વાતો કરવી છે. નારાયણ કહીને શરૂઆત કરી, બોલો જય શ્રી કૃષ્ણ. તમે કઈ જુઓ છો? હા, અમે સવારે ઉઠીએ ત્યારથી બધું જોઈએ. ના ના, તમે કઈ બતાવો છો? ભાઈ તમને શું જોવું છે, તમારે બતાવી લો. એક ભાઈ તો બિલકુલ મારી સામે બેસીને આમ જાણે ઉઘરાણી આવ્યા હોય. મને કે તમે કાશીમાં ભણ્યા છો? હા. તો અમારું બતાવો ને. તમારું શું બતાવું ભાઈ? તમારે આરીસામ મોઢું જોઈ લો તમારું, તમે જાતે જ જોઈ લો. નહીં નહીં, એમ નહીં. તમે જ્યોતિષ કે હાથને જોઈને, કુંડલી જોઈને, તમે જન્માક્ષર જોઈને કઈ બતાવો. એટલે મેં કે ભાઈ આ અમારો વિષય નથી.
ભાગવતજી છે, રામાયણજી છે, ઉપનિષદો કે ઋષિ મુનિઓના વિચારો, દર્શન છે, એ અમારો વિષય. પણ આ અમારા ગુરુજીએ મને ના પાડી, ના, ये तो बहुत लोग पढ़ते हैं, ये तो बहुत करते हैं, तुम इसको पकड़ो. થોડીક ચર્ચાઓના અંતમાં મને કે હું આશા લઈને આવ્યો છું, તમે કંઈક બતાવો. મેં કહ્યું ભાઈ, તમારા જીવનમાં ભૂતકાળમાં જે કંઈ બન્યું છે તો તમને ખબર છે, હું બતાવું એની તમને કંઈ જરૂર નથી. વર્તમાનમાં જે કંઈ બની રહ્યું છે એ પણ તમે જોઈ રહ્યા છો જાતે, એટલે એમાં મારે કંઈ વધારે કહેવાની જરૂર નથી. બાકી એક જ વાત રહી ભવિષ્યની, એ કે હા હા એ જ. લોકોને ભવિષ્યની બહુ ચિંતા છે, પછી શું થશે, જે થશે તે જોયું જશે. ભગવાને એક પડદો પાડી રાખ્યો છે, ઉપાડશો નહીં હો, નહીં તો મજા નહીં. ભગવાને તમારી આંખને આગળ જોવાની વ્યવસ્થા આપી છે. જુઓ, ક્યાં પગથિયા છે, ક્યાં પથ્થર છે, ક્યાં ખાડો ટેકરો છે, ક્યાં કાંટા કંકડ છે, પણ ભગવાને તમારો ભવિષ્ય બંધ કરી રાખ્યો છે. ખોલશો નહીં, પાછળ પડશો નહીં, દોડડાયા થશો નહીં, નહીં તો જીવું ઝેર થઈ જશે. આપણે વાવ્યો છે એ બધું પાકશે. વિશ્વાસ રાખો વિશ્વંભર ઉપર, જે થશે એ જોયું જશે. ના પાડી તો મને કે સાધુ થઈને તમે ગુસ્સો કરો છો. મેં કહ્યું ભાઈ, ગુસ્સાની વાત નથી, હકીકત છે. એવા અડી નડી વળગ્યા મને, પછી તો હું એ બગડ્યો. મેં કહ્યું ભાઈ, હું બતાવીશ તો તમને પછી માઠું લાગશે. મને કે નહીં લાગે. મેં કહ્યું તમારું નામ શું, કે એ કંઈક હતું નામ, એ બતાવ્યું. તમારી ઉંમર કેટલી, કે શું ધંધો કરો, એને થોડી ચર્ચા કરીને પછી મેં કહ્યું તમારો પગાર વધશે. ડોડા કપાળમાં ચડી ગઈ સીધા. તમારી ઉત્ક્રાંતિ, તમારો વિકાસ, તમે આગળ વધશો, હજી એવી સંભાવનાઓ છે. હા ઠીક. મેં કે હું આગળનું બોલું, તમારે નોટ કરી લેવું છે તો કે બોલો તો ખરાબ, પછી જ જોશું. મેં કે તમારા વાળ છે ને કાળા કાળા, એ ધીરે ધીરે ધોળા થશે, નોટ કરવું છે. અને તમારા દાંત છે ને એ દાડમના દાણા જેવા, એક એક બબે કરીને બધા ખરી જશે. એ તમારા ફ્યુચર. પછી કેળ થાય વાંકડી ને હાથમાં આવે લાકડી. એ તમારી કમર છે ને ધીરે 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 આમ વાંકડી વળશે. એ જુવારનો ડોંડો વળે. એ ગઢપણ મારે નથી જોતો લ્યા જીવડા, ગઢપણ મારે નથી જોતો રે, ગઢપણ મારે નથી જોતો લા જીવડા, ગઢપણ મારે નથી જોઈતો રે, ગઢપણ મારે નથી જોતો લા જીવડા, ગઢપણ મારે નથી જોતું રે, ગઢપણ મારે નથી જોતું લા જીવડા, ગઢપણ મારે નથી જોતું રે.
અને પછી દોયલા દિવસો એક એક કરીને આવશે. કેડ થાય વાંકડી ને હાથમાં આવી લાકડી. ઘરે બૂમ પાડીને બોલાવે તો કોઈ માંડ માંડ હોકારો આપે. ધીરે 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 ભરત્રી હરિ કહે વૈરાગે શતકમાં કે હા કષ્ટમ પુરુષસ્ય જીર્ણ વયસ. પછી તમને બે જણા ઉભો કરશે તો તમે ઉભા થશો. ધીરે ધીરે આંખથી ઓછું દેખાશે, કાનથી જરાય નહીં સંભળાશે, પેટમાં ખાધેલું પચે નહીં. ડોક્ટરો આવે, દીકરા લાવે, ડોક્ટરોને દવાઓ, ઓપરેશન બધું કરાવ્યું, ચેકઅપ કરાવ્યું, બધું કરાવ્યું, પણ એક દિવસ આવશે કે કોઈ કામ કાજ ન આયેગા. બધી સંસાર ભરની બધી જ દવાઓ નકમ્મી થઈ પડશે. કોઈ કામ કાજ ન આયેગા. जब रोग आके सताएगा. स्वामी ब्रह्मानंद जी कहते तुझे खटिया पर लेटाएगा. कोई काम काज न आएगा. क्या याद है दुनिया में दिल को लगा लिया, हरि नाम तो भुला दिया, ये मनुष्य जन्म रुला दिया. याद है सुत मित्र बांधव नारिया, धन माल महल अटारियां, तेरी बीत जाएगी सारियां. બધા જ રડતા રડતા રહી જશે. માણસ એવું વિચારે છે કે બીજા બધાનું તો જે થાય છે એ થાય છે, પણ મને વાંધો નહીં આવે. કદાચ આપણને વાંધો નહીં આવે, પણ એવો વાંધો આવશે કે કોઈ સાંધો નહીં આવે. લખવું છે તમારો એ તમારા ફ્યુચર, પણ લોકો બહુ બહુ આપણે દેશી ભાષામાં કહે ને કે લહણ ખાઈને લાગ્યા. આપણે એ ચર્ચા કરવા જઈ રહ્યા હતા. લોકો કાલ ઉપર દોષ આપે કે ગ્રહો બરાબર નથી, હમણાં ગ્રહો બધા બરાબર છે, તું બરાબર થા ને. જમાનો બરાબર નથી, મંદી છે, જે હોય તે પછી માણસ બીજા ઉપર જ કાંઈક ને કાંઈક દોષ નાખે. આમ છે, તેમ છે. કાલહી કર્મહી ઈશ્વરહી. ભગવાન આવું, ઘણા લોકો અમને પૂછે ભગવાન આવું શા માટે કરે છે? ભાઈ ભગવાને કાંઈ નથી કર્યું, તમે દોડડાયા થઈને બધું ગોટાળે ચડાવો. નારદજી કહે છે એ કલિયુગના દોષથી લોકો કેમ બચી શકશે, અને એના માટે મહારાજ મારે શું કરવું જોઈએ? અને એવમ પશ્યન કલેર દોષાન પર્યટન અવનીમહમ. આ રીતે કલિયુગના દોષને જોઈને અવની પૃથ્વી ઉપર પર્યટન કરતો કરતો યમુનાયા તટમાપન્ન યત્ર લીલા હરે રભુ. હું યમુનાજીના તટ ઉપર પહોંચ્યો જ્યાં ભગવાનની લીલા થઈ હતી. તત્રાશ્ચર્યમ મયા દૃષ્ટમ શ્રૂયતામ તન્મુનીશ્વરાઃ. અને મહારાજ ત્યાં મેં એક ઘટના જોઈ કહીને નારદજીએ કથા આગળ વધારી ગઈ. એકા તુ તરુણી તત્ર નિશરણા ખિન્ન માનસ. યમુનાજીના તટ ઉપર એક યુવાન દીકરી બિચારી દુખી થઈને રડતી હતી. એની બાજુમાં બે બુઢા
સૂતા હતા. કેટલીક સખીઓ જેવી મહિલાઓ આવીને એને સમજાવતી હતી. નારદજી કહે છે, દૂરથી હું આમ નીકળ્યો એટલે બેને મને બૂમ પાડીને બોલાવ્યો, બાપુ, સ્વામીજી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, મહારાજ એક ક્ષણ ઉભા રહો. મત ચિંતામપી નાશય, મારી ચિંતા ઓછી કરો, મારું દુઃખ ઓછું કરો. તમારા જેવા સંતના દર્શનથી દુઃખ મટે છે એવું મેં સાંભળ્યું છે. નારદજી કે હું ઉભો રહ્યો ને પેલી દીકરીને મેં પૂછ્યું, બેટા શું કામ રડે છે, તને શું દુઃખ છે, આ બધા કોણ છે, આ દીકરીઓ બીજી કોણ છે? એટલે પેલી બેટી બોલી કે અહમ તું ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયૌ મતો, મારું નામ છે ભક્તિ, આ બે મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય. માં યુવાન અને બેટા બુઢા. નારદજીને નવું લાગ્યું. ભક્તિએ રજૂઆત કરી પોતાના દુઃખની કે કાલ યોગે અને જર્જરો, કાળના એ કલિયુગના પ્રભાવથી મારા દીકરા વૃદ્ધ થઈ ગયા. ગંગાદ્યા સરિતશ્ચેમા મત સેવાર્થમ સમાગતાઃ, ગંગા યમુના સરસ્વતી વગેરે નદીઓ મારી સેવા માટે આવી છે. દેવતાઓ પણ મારી સેવા કરે છે, તોય પણ મને શાંતિ નથી. મહારાજ, આવું કેમ બન્યું? નારદજી એક ક્ષણ માટે આંખ બંધ કરીને ધ્યાન કરે છે. પોતાના ધ્યાન દર્શનથી નારદજી બોલ્યા, બેટા, આ તો કલિયુગનો પ્રભાવ છે અને આમાં આવું થાય એ કોઈ નવી વાત નથી. યુગોયમ દારુણ કલિ, આ યુગ એવો છે, આ જમાનો, આ સમય એવો છે. અને હકીકત છે, શિયાળાના દિવસોમાં પોષ મહિનામાં ઠંડી લાગે કડકડતી, તો એ હંમેશા લાગતી આવી છે, કોઈ નવી ઘટના નથી. ઉનાળાના દિવસોમાં, ગરમીના દિવસોમાં જો લૂહ લાગે, ગરમી લાગે, તો એ સહન કરવું જ રહ્યું. એના માટે કોઈ ફરિયાદ ન કરાય કે હમણાં ગરમી લાગી છે અમને. અને ચોમાસામાં જો વરસાદ વરસે, અષાઢ ઘઘુમી લોંબી અંબર, એ આખો આકાશ આમ આમ લબડી પડે. આપણા સાહિત્યકારો કહે, અષાઢ ઘઘુમી લોંબી અંબર, અષાઢ ઘઘુમી લોંબી અંબર, વાદળ બેવડ ચોવડિયા, મોલાર મહેલી લાડ ગહેલી, નીર છલે ને ઝલે નડિયા, ઇન્દ્ર ગાજી જગાદ કરે જંબજુ પર જંબ, નયા સર ઉભરિયા, અજમલ નથુ તણા કુંવર જાલણ, સોઈ તણી રીત સંબરિયા, મુનિ સોઈ તણી અષાઢ ઘઘુમી લુંબી અંબર, આખે આખો આમ આકાશ લબડી પડે, વાદળા એકબીજા ઉપર. અષાઢ ઘઘુમી ધુવાક ધુવાક કરીને જ્યારે મેઘ વાદળો એકબીજા સાથે અથડાતા હોય, અષાઢ ઘઘુમી લુંબી અંબર, વાદળ બેવડ ચોવડિયા, વાદળા બેવડા ચોવડા ચડી જાય. અને નીર છલે ને ઝલે નડિયા, નદીઓ કોગળા કાઢતી હોય. અષાઢ ઘઘુમી લુંબી અંબર, વાદળ બેવડ ચોવડ, મોલાર મહેલી લાડ ગહેર, નીર છલે ને ઝલે નડિયા, ઇન્દ્ર ગાજી જંઘાદ કરે જંભજુ પર અંબ, નયા સર. ઇન્દ્ર મહારાજ જાણે આ ધરતી ઉપર તૂટી પડ્યા હોય. અષાઢ ઘઘુમી લુંબી અંબર, વાદળ બેવડ ચોવડિયા, મોર મહેલી લાડ ગહેલી, નીર છલે ઇન્દ્ર ગાજી જગાદ. અને ઇન્દ્રના ગર્જન થી મોરલા ટ્યાવ ટ્યાવ ટ્યાવ. આ રીતે મેઘ મહારાજ, અને એમાં કચ્છની ધરતી ઉપર અષાઢ ઘઘુમી લુંબી અંબર, વાદળ બેવડ, વાવાઝોડાના રૂપમાં નહીં હો. અષાઢ ઘઘુમી. ઓડિશાને હમણાં આડે હાથ લીધા,
રાત ભગુમીએ લુંબીએ ભરવા ધણ બેવડ ચોવડિયા મોલાર મહેલી લાડ હેલી નીર ચલે ને ચલે ઇન્દ્ર ગાદી જગાત કરે જબ જુકર જબ નયા સર જુંભરિયા અજબલ નતુ તણા કુંવર જાલણ સોઈ તણી રીત સંભરિયા મુનિ સોઈ તણી રીત સંભરિયા રાત ભગુમીએ લુંબીએ ભરવા ધણ બેવડ ચો મોલાર મહેલી લાડ ગજેલી નીર ચલે ને ચલે ના ઇન્દ્ર ગાદી જગાત કરે જબ જુકર જબ નયા સર આમ ઈ મેઘ મહારાજ ની પોતાની આગવી મસ્તી થી આવે ગડાટ કરતો કરતો ધરતી નો ધણી રે મન મોર બની ધન ગાત કરે મન મન મોર બની ધન ગાત કરે મન મોર બની ધન મારું મન મોર બની ધન ગાત કરે મન મોર બની કરે મન મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત કરે મોર બની ધન ગાત કરે મન મોર બની ધન કરે મન મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત રન ગોર કરે તો ઓર મારું મન મોર બની ધન ગાત કરે મન મોર બની ધન ગાત પીઠ પજારી ને બારી ને તારી ને મલાર મુચારી ને આકુલ પ્રાણ કોને કલ જાત કરે મન મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે મન મોર બની તન ઘન કોર જ્યારે કહું ઓર મારું મન મોર બની તન ગાત કરે મન મોર બની તન ગાત કરે મન મોર બની